સમાચાર પર નજર કરીએ। પૂરગ્રસ્ત વડોદરામાં પાણી ઓસરવાનું શરૂ થતાં લોકો માટે રાહતના સમાચાર આવી રહ્યા છે। તેવામાં વડોદરાની મુલાકાતે રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કંટ્રોલ સેન્ટર પહોંચીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા પાલિકાના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી। બેઠક બાદ ગૃહમંત્રીએ જણાવ્યું કે આજવા ડેમ અને વિશ્વામિત્રીને કારણે શહેરમાં પાણી ભરાયા હતા। આજવા ડેમ અને કાલાઘોડાના ફ્લોના કારણે શહેરના વિસ્તારોમાં પાણી ભરાયું અને તેના કારણે લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। વધુમાં તેમણે જણાવ્યું કે વડોદરામાં થયેલા નુકસાન અંગે રાજ્ય સરકાર દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે। કોઈ બી વિષય એવો છે કે આ વિષયમાં હું તમને ડાયરેક્ટ કે આટલી સહાય મળી જશે ને આટલું મળી જશે કેવું આજે અયોગ્ય છે। સાંજે તક મોટી અમારા જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમને પ્રજાના અવાજ છે અને એ લોકોએ જે કંઈ કહેવા જેવું છે, જેમ તમે ચિંતા કરી છે રજૂ, એ જ રીતે એ લોકોએ બી કહી છે કે આટલું નુકસાન છે, આટલું મળવું જોઈએ, આ લોકોને આ કરવું જોઈએ, બધી જ વિષયો સંપૂર્ણ ધ્યાનમાં છે। પણ એ બાબત જ્યાર તક સર્વે પૂરું ના થાય એની પહેલાં કેવું એ